એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આરોગ્ય અધિકારી જયેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જયેશભાઈ, જે પ્રકારની ઘટના સામે આવી રહી છે, અનેક જગ્યાએથી નકલી બનાવતું પનીરની ફેક્ટરીઓ પણ ઝડપાઈ રહી છે, આ તમામ ઉપર કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે? જી, ખાસ કરીને વાત કરીએ તો માનનીય રાજ્ય સરકાર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા અને માનનીય આરોગ્ય મંત્રી સાહેબ દ્વારા જે છે એ એનાલોગ પનીર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જે છે, એનાલોગ આઇટમ્સ પર પ્રતિબંધ જે છે લાદતો એક પ્રેસમાં પ્રસિદ્ધ કરાયું છે। એ અનુસંધાને હાલ અમારા ટીમ દ્વારા જે છે 100% આ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1.5 મહિનાથી અમે સૌપ્રથમ અમારી ડ્રાઈવની શરૂઆત જે છે પનીર અને પનીર ઉપરાંત દૂધની આઇટમ્સ પર ફોકસ કરેલું। માનનીય મેયર સાહેબ અને કમિશનર સાહેબની સૂચના અન્વયે જે છે અમે આ કાર્યવાહી હાથ ધરી હતી। અમે રાજકોટ મહાનગર વિસ્તારમાં 10 થી ઉપરાંતના જે એકમો જે છે એ સીલ પણ કર્યા હતા, ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન ઉપરાંત એસિડિક એસિડ જે ઇન્ડસ્ટ્રીયલ જે છે એનો વપરાશ, અને સાથે જોવા જઈએ તો બેનર અથવા લેબલ વગરના કોઈ પણ પનીર જે લૂઝ આઇટમ્સ વેચાણ કરતા હતા એ તમામને અમે કડક કાર્યવાહી જે છે સીલ સ્વરૂપે કરેલી હતી અને વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો। આ અન્વયે આગામી દિવસોમાં અથવા આજથી જ જે રાજ્ય સરકારની સૂચના આવે એ અનુસંધાને કડકમાં કડક કાર્યવાહી અમારી ટીમ દ્વારા કરવામાં આવશે। બિલકુલ, રાજકોટમાં જે લાતી વિસ્તારમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે તેની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવશે? જી, હું આપને જણાવવા માંગુ છું કે લાતી પ્લોટમાં પણ એક જે એકમ જે છે અમારા દ્વારા જૂનના 3rd વીકમાં આ એકમ જે છે એ ખાસ સીલ કરવામાં આવ્યું હતું। એમાં ઇન્ડસ્ટ્રીયલ એસિટિક એસિડનો વપરાશ હતો અને લેબલ વગરનું જે છે એ પનીર જે છે એ લૂઝમાં સેલ કરવામાં આવતું હતું। આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આ એકમ સીલ કરવામાં આવ્યું હતું। આ એકમ જે છે એ ખાસ કરીને એનાલોગ અને મિલ્ક બંને પનીર જે છે એનું વેચાણ કરતું હતું અને જો અત્યારે જે અમને જે સૂચના આવે એ અનુસંધાને અમે આ તમામ એકમો ઉપર કડક કાર્યવાહી હાથ ધરીશું। બિલકુલ જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હવે આરોગ્ય તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને જે પણ ફેક્ટરી નકલી પનીર બનાવતી હશે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે।